આવો સર, આવો સર. લે આવો આવો લાલુ દાદા. શેઠ હા, લાલુ દાદા કે છે શેઠ છે હો કુકડી, શેઠ બની ગયા હવે. આપા કાલ હવારે તો અહીંયા જ બે હતા ને મારી દુકાને જ તે. તોય એનો સમય બદલાઈ ગયો કે નહીં? અત્યારે ક્યાં છે ઈ જોતો? એક મિનિટ ગગા પકડ. હા, હા. એ ગોકુળિયા હા હજી તો આ ડબ્બામાં જ પીડ્યો છો? હા નાના માણસોને તો આવું જ હોય ને. નાની દુકાન આક્યા કરવી ને પેટ ભર્યા કરવી એમ તો. હા પણ હવે હું આ દુકાનમાંથી એક કે પડીકું નહીં ખાઉં. હે હા આમ જો બારથી મોટા મોલ માંથી ને 1000 નું પડીકું ખાઈ એમ આવા પડીકા ન ખાઈ એમ હવે. ઓહો એ કેટલા બધા પૈસા વાપરો તમે. એ કુકડિયા, ભારતનું તો ઈ તો પાણી નથી પીતા બોલ, વિદેશમાંથી પાણી મગાવે બિસ્લરી. હે તો હા $10 ની એક બોટલ આતી હે. હે હા $10 ની એક બોટલ પાણીની. અને હા ભાઈ, ભારતની બહાર વિદેશમાં તો કેટલાય બંગલા રાખ્યા બોલે. હે હા હું વાત કરો કે કાચી તમે. તો લે ફોન કાઢ્યો. ફોન તો હારો છે. હું એકચ્યુઅલી માં મારા વાળ મોટા થઈ ગયા છે તો વાળ કપાવવા પડશે. હા હા હા, હા પૂછી જાઓ પેલા એને. સસમા લો. હું ભેગા છે તમે કરો છો. અહીં કોનું કરી નાખ. હા, બૂટ ને એવું સાફ કરવા તમને રાખ્યા. હા હેલો હાય સોન સોકાલ સોન સોન હા $5 હા સોન હા સોન યા હા સોન એ ભેગા છે કોનેરી વાત કરતા હતા. એ કુકડિયા, સાઈના ફોન કર્યો, સાઈના થેલ. હે? એક મિનિટ ચૂપ. હા. મારા મેનેજરને ફોન કરી રહ્યો છું. હા હા, હા મેનેજર. હા મારે એને સાઈના વાળ કપાવવા જવાનું છે. હા તો ઓલા પ્લેનની ટિકિટ બુક કરી દે. સાયના વાળ કપાવા જવાનું છે. હેલિકોપ્ટર? ના એવું નથી. મારું હેલિકોપ્ટર હે કે નહીં, મારા ડ્રાઈવરના લગ્ન છે ને તે ઈ લઈ ગયો છે આંકવા. હા એટલે મારે તને ફોન કરવો પડે. પ્લેનની ટિકિટ બુક કર, પછી મારે ચાઇનાથી સીધું અમેરિકા લગ્નમાં જવાનું છે. હા તું ઈ ટિકિટ બુક કરી દે, પછી હું તને કાલ ફોન કરીશ. ચાઇના પોગીને સવારે સીધો અમેરિકા નીકળી જઈશ પાછો નથી. બરોબર? જો પૈસાનું સાંભળીને જો રોવાના વાળા આવ્યા, રોવાના વાળા. ગોકુળિયા, મારે પગાર કેટલો છે તને ખબર છે? કેટલો છે કે ગાજે? હે, 30,000 રૂપિયા પગાર છે, ખાલી બૂટ સાફ કરવાના. જોઈજો. હે તો તારે રહેવું છે? નોકર બનવું છે મારું? ના મારે તો નાની દુકાન છે ને ઈ બરોબર છે. હવે હું નાની દુકાન 30,000 રૂપિયા આપો ને 30,000 મહિનાના. હા તારે એટલી ઘરાકી નહીં થતી હોય. આ તો ન લેવું હોય તો જાવા દે, પણ આવું બધું પૈસાનું મને સંભળાવો ને તો મને એમ થાય કે હું કેદી પૈસા વાળો બની જઉં. ઈ તારે બનવું હોય તો બન. એ ડ્રાઈવર આપણી ગાડી નિકાલ હાલ તું જલ્દી. હા. બોલ લે, કાલ હવારે અહીંયા મારી દુકાને બેઠા, હાવ રોડપતિ હતા અને કરોડપતિ કારી બની ગયા ને કઈ ખબર જ ન પડી. રાતોરાત કરોડપતિ બની ગયા. સાઈના ઠેઠ વાળ કપાવા જાય, ત્યાંથી પાછા અમેરિકા લગ્નમાં જાહે. વહીવટે ઉષા છે. હવે કઈ ખબર નથી પડતી કેમ પૈસા વાળા થઈ ગયા ને ઈ. હા ડ્રાઈવર તું એક કામ કર, ગાડીના ખાબોમાં ચાલ. મારી ઇમરજન્સી ફોન આવે છે ને, હું વાત કરી લઉં. હા બોલો. ના ગાડી આપતો તો હું. હા બોલો હવે શું કામ તું? હે શાદી કેન્સલ હો ગઈ? હા તે મૂંઝાવાનું ન હોય. ના ભલે કેન્સલ થઈ ગઈ, આપણે એક કામ કરો, દુબઈ જાઓ. દુબઈ ના માગું પાકું જ છે, ના કરી નાખ્યું આપણે. ના કાલ જાન લઈને વયા જશું. હા ભાઈ ના, મારું ફાર્મ હાઉસ છે મોટું જબરું યાર. હા ના લગ્ન કરી નાખશું આપણે. હા તે કાંઈ વાંધો નહીં. હા હું અત્યારે પ્લેનમાં નીકળું છું આનથી. એ હા એક મિનિટ હો, મૂકું પછી વાત. ઓ માગો 20 અને આપે 30. જય દ્વારકાધીશ. એ કાકા તમે? હા, હું લાલુ દાદા
સપના જોવાનું બંધ કરો, ધોળા દિવસે સપના જોવે તો મોટા લોટના દીકરા હોય એમ સપના જોવે. તો તારે 2-3 ફાર્મ હાઉસ હોય એને ઘરનું હેલિકોપ્ટર હોય. ગગાશેઠ એક મિનિટ, સપનું મનાવ્યું હતું તમને? તમને હા તો આ સપનામાં મારે જે એવું ઈ તમે બધું બોલો છો. બધી મને ખબર જ હોય. હું તમારો નોકર હતો. શું વાત કરો ગગાશેઠ, તમે મારા નોકર હતા જ તે? હતા ને? હા તમે મને બહુ જ લુસાવ્યા હતા. હે હા હા ગગાશેઠ, હે કેમ મને ખબર કે નહીં? હા ખબર હો ગગાશેઠ તમને. તો પછી આવા ને આવા સપના તમે દરરોજ જોવો, મોટા અમીર બનવાના. હા સપના તો ગગાશેઠ આવે તો શું કરું? લે સપના ન જોવા, ખેતરે રૂ વીણવા જાવ. નકા આયા રો ને ઈ હવે નહીં રાખું. તો હા ગગાશેઠ જાઓ ભાઈ ખેતરે. તો આયા પપ્પા હવે છે ને આવા સપના ન જોતા અમીર બનવાના. તમે છે ને કોઈ દિવસ અમીર નહીં બની શકો. હા ભાઈ નહીં જો મેં બનાવના. તો એલી તને કહો હાલ તો ખેતરે જવાનું છે. હા જલ્દી આવ, રૂ વીણવા જવાનું છે. ખિસ્સામાં મારા દીકરા 10 રૂપિયા નથી, ઉષા ઉષા સપના જોવે. કેવા કેવા સપના આવે. હાલ એ ગોકુલભાઈ સોરી હો યાર, સોરી. એ લાલુ દાદા, મને હું કરવા ગયો? સોરી. તમે ક્યાં કાંઈ મારું બગાડ્યું? હે ગોકુલભાઈ મેં તમને રોવરાવ્યા છે ને એટલે સોરી કહું છું ગોકુલભાઈ, સોરી ભૂલ થઈ ગઈ. એ લાલુ દાદા, તમે મને હું કરવા રોવરાવો લેવડે? ના ગોકુલિયા એક સપનું જોવાઈ ગયું મારે. હા હા તે સપનામાં આમ જો હું કરોડપતિ માણસ હતો. હા પછી? ગગા છે ને હા એ મારા નોકર હતા, બૂટ એની આગળ સાફ કરાવતો હતો. હા હા અને પછી હું ને તારી દુકાને આવ્યો. હા તારી દુકાને આવીને અહીંયા ઊભો રહીને પછી મેં બધા વિદેશમાં ફોન કર્યા. હા અમેરિકા, ચાઇના ને બધે ફોન કર્યા મેં, વાળ કપાવાના ને એવા બધા. આમ જો તું એ વાત સાંભળી નહીં કે તે તું રોવા મળ્યો તો યાર, સોરી હો ગોકળી યાર. અરે પણ આવા સપના હું લેવા જોવો? આપણ સપના આવે તો હું શું કરું? હજી આ લેણું લગનનું ના નીકળ્યું. હા પણ સપના આવે તો હું શું થાય ગોકુળભાઈ? એ લાલુ દાદા, તમને જો એવું સપનું આવ્યું હોય ને, વિદેશમાં જાતા હોય ને આમ જાતા હોય ને બરોબર, તો એ સપનું છે ને આખું જોવે ને તો હાસું પડે. અહીંયા આમ નામ કઈ હાસું ન પડે. હા ગોકુળભાઈ હું ક્યારે થઈ ગયો ખબર હે? ક્યારે? આમ જો આટલો કરોડપતિ તો હું હતો જ તે બરોબર. હા તો આમ રસ્તામાં હું વાત કરતો હતો આમ હા તો 500 ની નોટનો થોડો ફાળી ગયો હું. હે હા તે મેં ઈ લઈને ઉછો કર્યો. હા આમ બે હાથ રાખ્યા હા એટલે પછી ભગવાનનું નામ તો લેવું જ પડે આપણને પૈસા ચડ્યા એટલે. હા તમે જય દ્વારકાધીશ એમ કીધું ને હા કે તો સામે ગગા છે બોલ. તો ગગા શેઠ ક્યાંથી આવી ગયા? અરે એના ઘરે હું હૂતો છો કે નહીં? ઠેક ન્યા હા. ઉતા ઉતા સપનું જોતા હતા. હા તેમ સામે સામે ગગા છે ને હું સામે એમ. એ વાત થાશી, સપનું આખું પૂરું થાય ને તો તમે પૈસા વાળા થાવ. હે આખું સપનું પૂરું થાય તો પૈસા વાળો થઈ જાઓ. હાલ હે એક કામ કરી ગુગળિયા, તારે ઓલા ઘેરની ટીકડી છે? હા હા તો લઈ લે જલ્દી. હા તો લેને આપી દો, એમાં હું થઈ ગયો વળી. આમ જો ગગા છે આગા પાછા થાય ને હા. તો પાછી એક ઊંઘ લઈ લો ને સપનું પૂરું કરી દો એટલે પછી જો આપણે પૈસા વાળા બની જઈએ, પૈસા વાળા. પછી આપણે મોટા મહેલમાં રહેશું. લઈ લે જલ્દી. હાલ લાલુ. હમણાં જો એક ઊંઘ લઈને આવું સપનું પૂરું કરીને આવું ગુકળિયા તું જો. હાલે ખેતર નથી જવું, હવે આપણે મહેલમાં જ રહેવાનું છે. પણ આવા હું સપના જોયા કરો છો? હા એ જોવાનું હાલ. બાધા નહીં તો હારું સપના જોયા કરે, હું ને જોયા કરવાના. હલો, હા હા ગગા છે બોલું. એ કુરિયર લાવ્યું? લો સ્ટેશને આવો લો. આ કુરિયર લેતા હું આવ્યું ને. હું તો કઈ ગગા છે એક કામ કર ઘરમાં જોતા જતો. એ નથી તો નથી. પાણી ભરતે જા, પાણી ભરતે જલ્દી. હમણાં જો ઘેરની ટીકડી પીને ઉઈ જાવ ને સપનું પૂરું કરી નાખ. હાલ્યો હવે હું ઉઈ જાઉં છું, તું અંદર ઉઈ જા. હમણાં જો તમે સપનું પૂરું કરી નાખું. કોક ખાવાનું આપો, કોક પૈસા આપો. હું 5 દિવસ ત્યાં ભૂખ્યો છું, મેં ખાધું જ નથી. કોક 10 રૂપિયા આપો, કોક 10 રૂપિયા આપો. કેટલા જોતો 5 ફોન આવી ગયા. તે ગગા શેઠ 5 ફોન તો કરું જ તે ને. આ તો હું લાંબુ દઈ જાત. તો દઈ જાત ને, તમે દેવા જ નહીં આવતા. હિસાબ કરો હાલો. આ બોલ કેટલા છે હાલ? કાઢું છું. આ કાઢ. હા, નામું તો દેવા આવતા નથી ને કે 450 રૂપિયા.
ખાલી 450 માં 5 ફોન કર્યા. તો ફોન તો કરે જ તે ને 3 મહિના થયા નામાના. મને તો એમ હશે 20,000 રૂપિયા થયા હશે. આમ જો 10,000 નામું થાય ને પછી જ ફોન કરજે. ભાઈ એક કે છે 10,000 નામું તો તમારું છે ને 3 વર્ષ પછી થાય. આજે પછી ફોન કરવાનો. તો તમે તો મોટી મોટી વસ્તુ બજારમાંથી લઈ આવો છો. આનાથી ખાલી પડી કાઢી લો 5 રૂપિયાના ને 10 રૂપિયાના. આ તો થાય ભાઈ. 10,000 થાય ને ત્યારે ફોન કરજે મને. એ ભાઈ કાક આપો ને. જોઈ જો કેવા દિવસો આવ્યા. જોઈ જો તું. લાલુ દાદા છે. જોઈ જો તું. લાલુ દાદા છે. તો હા હા તો એક કે છે ને આના આવા કેમ દિવસો આવી ગયા. ગોકુળિયા બધાની પહેલા મારા ઘરે તું નોકર હતો. પછી લાલુ દાદા આવ્યા હતા. હા હા બરોબર. તારે પછી આ નોકર આવ્યા. હા બરોબર. 2 જણા તે આવી છે ને મારા ઘરમાં ચોરી કરવાનું ચાલુ કર્યું. હા પછી પકડાઈ જાય પછી કાઢી મૂક્યા બહાર. હે તો અત્યારે જો એની હોવે ભાગી ગઈ. અને આ જો તું વે ફરી ગયા હો. તો પેલા વડીલ કહેવાતા ગામના અને ગામના 5 માણસો બોલાવતા. અત્યારે જોયું રસ્તા પર કટોરો લઈને આવી ગયા માગવા. ભિખારી બની ગયા ભિખારી. એ ગોકુળભાઈ આવી વાત કરો મને. તો દુઃખ લાગે છે મને. પેલા જોઈ તો માથે ધોળું પડીને બાંધતા. અત્યારે જો તું બાયુના હાથના બાંધ્યા ત્યાંથી ચોરી તો કાકા છે ચોરી કરે ને એના દિવસો આવા જ આવે. તો એ વાત નથી કરવી. પૈસા આપો હોય તો આપો. હું તો ગોકુળિયા છે ને આવડાને 10 રૂપિયા આપવા રાજી નહીં. હો તો આ તો મારે ક્યાં હવાનો વકરો થયો છે. આ દુકાનમાં આખો દીનું કઈ પડીકું નથી વેચવાનું. હાન પડવા આવી. લગ્ન લેનું એને પૂરું કર્યું. જાઓ ભાઈ જાઓ આગળ જાઓ. આગળ જાવ નહીં લઈ જાવ. આ કાકા છે પૈસા થોડાક જણાક આપી દીધા હોત ને તો હાલે તો. અને થોડોક સમય તમે રાખ્યો હોત ને તો તમને ભિખારી બનાવી દે. તેની જગ્યાએ તમે ઉભા હોત. હા અત્યારે હું ઉભો ત્યાંથી જઈ. એ કોક ખાવાનું આપો, કોક પૈસા આપો. ફૂલ ભૂખ લાગી છે. એ ભાઈ ખાવાનું આપો ને. ભૂખ લાગી છે. એ ભાઈ બન 10 રૂપિયા નાખી દે ને. હે જડ વાર કાઢી. એ લે બાર નીકળતો જલ્દી. આપણે ખેતર રૂડીનો બીજી ગાલા જલ્દી. એ પેલા હાંભળો તો ખરા. જોયું ને ભાઈ નેવડા પડે ને સપના જ જોવે. બોલો હવે સપના જોવાનું બંધ કરો.